ગુજરાતી ભાષાને જીવંત રાખવા પ્રયત્ન કરો છો. આપ પોતે પણ સાહિત્યના ઊંડા અભ્યાસુ છો. એની સાથે સાથે એક બીજો આપનો રસનો વિષય છે જે મેં આપને જાણ્યા છે. મેં કહ્યું ને કે હું તમને આ ગુજરાતી ભાષા જે જીવંત રાખવા પ્રયત્ન કરો છો એમાં ફોલો કરું છું ને એક વસ્તુ એમાં બીજી મને એ પણ જાણવા મળી કે સંતવાણી પણ આપ ખૂબ જાણો છો, માણો છો. અને એક વિડીયો મેં આપનો જોયો હતો જે આપે જ આપના ટ્વિટર ઉપર શેર કર્યો હતો, અત્યારે એક્સ થઈ ગયું એ, કે આપ તબલા વગાડો. જનરલી તો આ જ પોશાકમાં તમે જોવા મળો છો, પણ એમાં કાળો શર્ટ છે ને તબલા વગાડો છો અને સંતવાણી ચાલી રહી છે મંદિરમાં કોઈ. હવે અહીંયા જ્યારે રાજનીતિના તાલની વાત આવે તો રાજકોટ બેઠક પર એવો કયો તાલ વગાડો છો તમે કે સામે કોઈ ઊભું રહેવા તૈયાર નથી? એવું કશું તાલમાં આપણે વગાડાઈને લોકશાહીમાં વિરોધ પક્ષનું પણ એક સ્થાન છે અને તો જ એને લોકતંત્ર કહેવામાં આવે. એટલે હું એવો કોઈ તાલ વગાડીને અહીંયા મારી સામે કોઈ ઊભા ના રહે એવા મારા કોઈ પ્રયાસો. વિરોધ પક્ષનું સ્થાન છે રૂપાલાજી, તો ગુજરાતમાં ક્યાં રહેવા દીધા? એક તો માંડ 17 ચૂંટાઈને આવ્યા હતા, એમાં 4 લઈ ગયા તમે. વળી પાછી તમારી વાક્ય રચના મારે સુધારવી પડે. અમે લઈ ગયા, અમે રહેવા નથી દેતા, અમે વિરોધ પક્ષમાં હતા તો અમને એવું કેમ નહીં કરી શક્યા? અમારામાંથી લઈ જવાતા ને, અમારામાંથી લઈ પણ ગયા હતા. કદાચ આના તો 4-5 ગયા, અમારા તો 45 ગયા હતા. તો અમે હરી રહ્યા નહોતા, અમે ફરીથી બેઠા થયા, ફરીથી પાર્ટીના ફોર્મની અંદર કામ કરવાનું શરૂ કર્યું, ફરીથી ભેગા કર્યા. અને એ તો ભાગી ફોજું ભેળવે એને જ રંગ દેવાય ને. એ તો એ સેનાપતિઓનું કામ જ એ હોય છે. હુમલો થાય ત્યારે વેરવિખેર તો થાય જ, પણ કુશળ સેનાપતિ એને કહેવાય કે ભાગી ફોજુને ભેગી કરીને ભેળવે. તો ભારતીય જનતા પાર્ટીની પણ ઘણી કસોટીઓમાંથી પસાર થવાનું આવ્યું હતું. તે વખતે અમારા સેનાપતિઓ ડીગ્યા નહોતા, હબક નહોતી ખાતી, અમે બે હતા. એવું તો જે એણે ભાળ્યું નથી. અમે તો સંસદની અંદર બે રહ્યા હતા. એકલા આપણા A.K. પટેલ સાહેબ હતા અને બીજા અમારા તેલંગાણામાંથી હતા. બે જ સંસદ સભ્યો હોય, એ પાર્ટી કેવી રીતે ઊભી થાય? એમાંથી પાર્ટીના અમારા પૂર્વસૂરીઓએ જે તપશ્ચર્યા કરી એને કારણે પાર્ટીનો ગ્રોથ વધ્યો છે. અને હવે મારે તમને એક વાત વધારાની, ચૂંટણીના પ્રચાર તરીકે નહીં પણ જે આમ જનતામાં મને દેખાય છે, મારી પણ આટલા વર્ષની જનપ્રતિનિધિ તરીકેની કેરિયરમાં હું જે અનુભવું છું, લોકો હવે એક વાત એવી માનતા થયા છે કે નરેન્દ્રભાઈ મોદીને કારણે દેશનું ગાડું પાટે સીડ્યું હોય એવું લાગે છે સામાન્ય માણસોને, જેને ભાજપમાં, કોંગ્રેસમાં, પોલિટિક્સમાં પોતાને લડવામાં એવામાં કોઈ એને રસ નથી, પણ એને વર્ષોથી એના મનમાં એક આકાંક્ષાઓ જે રહેતી હતી એ હવે એને એમ લાગે છે કે સારું ભારત સરકાર, અહીંયા હું આ ગામડામાં બેઠો છું તો મારા માટે પણ ધ્યાન રાખે છે. હવે મારો કે અહીંયા અમારું આ તો રાજકોટ નગરમાં આપણે બેઠા છીએ, પણ અમારા જસદણના અંતરિયાળ ગામડાના માલધારીને એવી ખબર પડે છે કે મારી ગાયને, મારી ભેંસને રસી મુકાવવા માટે ભારત સરકાર, મોદી સાહેબ રસીએ મોકલાવે છે અને મારી હાટું એમ્બ્યુલન્સ મારા ગામમાં આવે છે. એ એને ફીલ કરે છે કે ભાઈ આ તો અમારી હાટું નહોતી આવતી, આદમી હાટું નહોતી આવતી ને, મોદી સાહેબે દેખાડી. એને બદલે હવે પશુઓ માટેની પણ શરૂ થઈ. તો એને લોકોને એવું હવે એમ લાગે છે કે મોદી સાહેબ જે રસ્તા ઉપર દેશને ચલાવે છે અને મોદી સાહેબે જે અપીલ કરી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે, એણે આપણે શબ્દ વાપર્યો છે. એણે એમ નથી કીધું કે હું બનાવવાનો છું. નરેન્દ્રભાઈ એમ કીધું છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે. એટલે દેશના નાગરિકોએ ગાંઠવાળી છે કે મોદી સાહેબની હારે રહેવું અને વિકસિત ભારત બનાવવામાં આપણાથી થાય એ ટેકો દેવો.